રાજકોટમાં ખાડામાં પડી જતા દર્દીનું મૃત્યુ થયું છે। સિવિલ હોસ્પિટલના નવા ગેટ પાસેનો આ બનાવ છે। દર્દી સવારે ચા પીવા નીકળ્યો તે સમયે આ બની દુર્ઘટના। તાલાડાથી દર્દી પેટની સારવાર માટે આવ્યા હતા। નવા ગેટની કામગીરી માટે ખોદ્યો હતો આ ખાડો। અંદાજિત 10 ફૂટના ખાડામાં ખાબકતા મૃત્યુ થયું છે। સિવિલ હોસ્પિટલ જે અવારનવાર વિવાદોમાં રહે છે। વધુ એક વિવાદ કે હોસ્પિટલની બહાર જ આ પ્રકારનો ખાડો ખોદાયો જેમાં દર્દી છે તે પડ્યો છે। ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે સિવિલ પ્રશાસન શું કરી રહ્યું હતું? દર્દી છે તે હોસ્પિટલની બહાર કેવી રીતે પહોંચે છે? સિવિલ હોસ્પિટલની અંદર સાજા થવા માટે આવેલા એક દર્દીને સાજા થવાના બદલે મોત મળ્યું છે। વહેલી સવારના તે પોતાના વોર્ડમાંથી નીકળ્યા હતા અને અહીંયા ચા પીવા માટે આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલનો જે મુખ્ય ગેટ છે તેની અંદર અલગ અલગ 10-10 ફૂટના 3 મોટા ખાડા ખોદવામાં આવેલા છે। પિલર માટેના ખાડાની અંદર એકાએક તેઓ પડી ગયા હતા અને તેના કારણે દુર્ઘટનાવશ તેનું મોત થયું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલના અહીંયા મુખ્ય ગેટનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં મસ્ત મોટા ખાડા ખોદવામાં આવેલા છે। પિલર માટેના ખાડાની અંદર તે પડી ગયા હતા। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ખાડા છે તેની બરોબર સામે જ આ પતરાના બેરિકેડ મારેલા છે અને પતરાના બેરિકેડની બરોબર બહાર ચાની કિટલીઓ છે અને ચાની કિટલીએ પોતે ચા લેવા ગયા હતા। જગદીશભાઈ ચાવડા નામના લગભગ 35 વર્ષના અંદાજિત ઉંમરના જે આ દર્દી છે તે મૂળ તાલાલાના વતની છે અને તે પેટની બીમારી સબબ અહીંયા સારવાર માટે દાખલ હતા। વહેલી સવારના લગભગ અંદાજિત 6 વાગે તેઓ વોર્ડમાંથી બહાર નીકળ્યા હતા, ચા લેવા માટે ગયા હતા અને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।